इंडियन पब्लिक स्कूल सुरेन्द्रनगरना ई लर्निंग प्रोग्रामમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીના કારણે શિક્ષણ જગત ઉપર તેની કેટલીક વિપરીત અસર થઈ છે। વર્ગખંડની અંદર ભણતા વિદ્યાર્થીઓ અને ભણાવતા શિક્ષકોએ સામસામે બેસી અને ભણવું અને ભણાવવાના કાર્યના બદલે હવે આજે આપણે ઈ લર્નિંગ થ્રુ આપણે ભણવાનું કામકાજ શરૂ કરવાનું છે। વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે આ શક્ય બન્યું છે કે આજે આપણે ઓનલાઈન આવા ઈ લર્નિંગના માધ્યમથી આવા વિડિયો બનાવી અને તમારા સુધી પહોંચાડી અને તમારું શૈક્ષણિક કાર્ય કોઈ પણ રીતે અવરોધાય નહીં તે બાબતની કાળજી છે એ રાખી શકીએ છીએ। મિત્રો, ધોરણ 12 માં આપણા 7 વિષયો પૈકી એક વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષય અંતર્ગત આપણે આજે વાણિજ્ય પત્ર વ્યવહારની ચર્ચા કરવાની છે। વાણિજ્ય પત્ર વ્યવહાર વિષયની અંદર ટોટલ આપણા 6 ચેપ્ટર આવે છે, જેનું વેટેજ બોર્ડની પરીક્ષામાં 40 માર્ક્સનું રહેલું છે, જ્યારે 60 માર્ક્સનો ગુણભાર એ એસપી એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અંતર્ગત આવે છે। વાણિજ્ય પત્ર વ્યવહારના આ 6 ચેપ્ટરમાંથી આપણે આજે સૌપ્રથમ પહેલા જ આપણા ઈ લર્નિંગના વિડિયો લેક્ચરમાં આપણે બેંકને લગતા પત્ર વ્યવહારની ચર્ચા કરીશું। બેંકને લગતો આ પત્ર વ્યવહાર એ આપણું ચેપ્ટર નંબર 1 છે। બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરનો કુલ ગુણભાર 6 માર્ક્સનો રહેલો છે। આ 6 માર્ક્સમાંથી બ્લુપ્રિન્ટ અનુસાર એક પ્રશ્ન સેક્શન એ માં 1 માર્કનો વૈકલ્પિક પૂછાય છે, જ્યારે સેક્શન એફ માં 5 માર્ક્સનો એક પત્ર છે પૂછાય છે। આમ કરી અને ટોટલ આપણા 6 માર્ક્સ થાય છે, વૈકલ્પિક અને આ આવશે પત્ર। વિદ્યાર્થી મિત્રો, આખું ચેપ્ટર ભણવામાં ખૂબ જ સરળ છે। પૂરેપૂરા આપણે આ પાઠની અંદર માર્ક્સ કવર કરવા માટેનું કામકાજ છે કરી શકીએ છીએ। બેંક નામનો શબ્દ સાંભળતા આપણા મગજની અંદર નાણાકીય લેવડ દેવડ છે એની ચર્ચા ઊભી થાય છે કે માણસો બેંકમાં શા માટે જાય છે। તો સામાન્ય રીતે બેંકની અંદર લોકો કા નાણાં મૂકવા માટે અને કા નાણાં ઉપાડવા માટે જાય। તો નાણાં મૂકવા અને નાણાં ઉપાડવાના આ કાર્યને આપણે નાણાંની લેવડ દેવડના કાર્ય તરીકે ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયમાં વ્યાપાર અને વાણિજ્યિક બાબતો, આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થાનું બેંક એ મહત્વનું અંગ છે। વિદ્યાર્થી મિત્રો, રિપીટ કરું છું, આપણા દેશની અંદર વર્તમાન સમયમાં વ્યાપાર અને વાણિજ્યિક બાબતો, આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થાનું બેંક એ મહત્વનું અંગ છે। વર્તમાન સમયમાં સામાન્ય માણસથી માંડી મોટા મોટા ઉદ્યોગપતિઓ, મજૂરથી માંડી મિલ માલિકો અને નેતાથી માંડી અને અભિનેતા એમ દરેક વ્યક્તિઓ બેંકની સેવાનો ઉપયોગ કરતા હોય છે। આપણે પણ જોઈએ છીએ આપણા આસપાસના રોજબરોજના દૈનિક વ્યવહારો કરવા માટે આપણે બેંક ઉપર કેટલા નિર્ભર હોતા હોઈએ છીએ। બેંક વગર આપણા વર્તમાન આર્થિક વ્યવહારોની કલ્પના કરવી પણ ખૂબ જ મુશ્કેલ હોય છે। કોઈ પણ એક દેશની અંદર
એની કાર્યપ્રણાલીને રજૂ કરવાનું કામકાજ એ બેંક કરે છે. બેંકની કાર્યપ્રણાલી તે દેશની આર્થિક સ્થિતિનો અંદાજ રજૂ કરતી હોય છે. રિપીટ કરું છું, બેંકની કાર્યપ્રણાલી જે તે દેશની આર્થિક સ્થિતિનો અંદાજ રજૂ કરવાનું કામકાજ કરતી હોય છે. કોઈ પણ એક દેશમાં આર્થિક પરિસ્થિતિ કેવી છે એની તપાસ કરવી હોય તો એ દેશની બેન્કિંગ સિસ્ટમની તપાસ કરીએ, એટલે કે બેંકની કાર્યપ્રણાલીની તપાસ કરીએ એટલે આપણને જાણકારી મળે કે એ દેશની આર્થિક સ્થિતિનો ખ્યાલ કેવો હોય છે. વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયમાં કોઈ પણ વ્યક્તિ બચત ખાતા દ્વારા અને ચાલુ ખાતા દ્વારા સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટના માધ્યમથી બેંકની વિવિધ પ્રકારની સેવાઓનો લાભ છે મેળવી શકે છે. વર્તમાન યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે અને આ વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગની અંદર બેંકો પણ વધુ આધુનિક બની છે. વર્તમાન સમયમાં બેંકોએ પણ ટેકનોલોજી વિકસાવવાની સાથે સાથે ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગની સેવાઓ શરૂ કરી છે. ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગની સેવાઓના કારણે બેંકની સેવાઓ વધુ ઝડપી અને ગ્રાહક લક્ષી બનતી જાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, પહેલા બેંકની અંદર આપણે એક ખાતામાંથી રકમ બીજા ખાતામાં નાણાં જમા કરવા માટે કે આપણા ખાતામાંથી કોઈ બીજી વ્યક્તિના, કોઈ બીજી બેંકના કોઈ બીજા ખાતામાં નાણાં જમા કરવા માટે થઈ બેંકમાં રૂબરૂ જવું પડતું. પણ હવે ઓનલાઈન બેન્કિંગ, નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગની મદદથી તમે તમારા ઘેર બેઠા તમારા મોબાઈલ એપની મદદથી આ નાણાંની હેરફેર કરી શકો છો. એનો મતલબ એવો થાય કે હવે બેંકની સેવાઓ વધુને વધુ ગ્રાહકલક્ષી બનતી જાય છે. બેંકની સેવાઓ છે વધુને વધુ ઝડપી બનતી જાય છે. માનવ સમયની બચત કરવાનું કામકાજ એ કરતી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બેંક રોજબરોજના જીવનમાં એ રીતે વણાઈ ચૂકી છે કે આપણે એની સાથે અનેક વખત કાર્ય પાર પાડવાનું હોય છે. પણ કેટલાક બેંકના કાર્યો એવા હોય છે કે જે બેંકમાં રૂબરૂ જઈને અને આપણે પાર પાડી શકીએ. પણ કેટલાક કાર્યો એવા હોય છે કે જેની માટે આપણે બેંકને મુલાકાત લેવાની આવશ્યકતા હોતી નથી. આપણે બેંક સાથેના આવા કાર્યો એની સાથે પત્ર વ્યવહાર દ્વારા પાર પાડી શકીએ છીએ. પણ બેંક સાથે આવા કાર્યો કરવા માટે બેંકને લગતા પત્ર વ્યવહારનું આપણી પાસે જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. તો આપણે ચેપ્ટર નંબર 1 બેંકને લગતા પત્ર વ્યવહાર દ્વારા આપણે પત્ર વ્યવહાર કઈ રીતે કરી શકીએ, કઈ કઈ બાબતો અંગે પત્ર વ્યવહાર કરી શકીએ, પત્ર વ્યવહાર માટે આપણે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ, આ દરેક બાબતોની માહિતી છે મેળવીશું. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, આપણે બેંક સાથે પત્ર વ્યવહાર કરતા હોય ત્યારે આપણે કેટલીક બાબતોની કાળજી રાખવી જોઈએ. કઈ બાબતોની આપણે કાળજી છે રાખવાનું કામકાજ કરી શકીએ? તો પહેલી બાબત છે કે બેંક સાથે કરવામાં આવતો પત્ર વ્યવહાર છે એ સરળ શૈલીમાં થવો જોઈએ. બેંક સાથે કરવામાં આવતો પત્ર વ્યવહાર સરળ શૈલીમાં થવો જોઈએ. બેંક સાથે કરવામાં આવતો પત્ર વ્યવહાર સ્પષ્ટ કરવામાં આવેલી ભાષામાં થવો જોઈએ. અને ત્રીજી બાબત છે બેંક સાથે કરવામાં આવતો પત્ર વ્યવહાર એના નિયત કરેલા ઢાંચામાં થવો ખૂબ જ જરૂરી છે. પહેલા ત્રણ બાબતોની આપણે કાળજી રાખીશું કે બેંક સાથે થતો પત્ર વ્યવહાર સરળ શૈલીમાં, સ્પષ્ટ ભાષામાં અને નિયત કરવામાં આવેલા ઢાંચામાં થવો ખૂબ જ જરૂરી છે. અહીંયા નિયત કરવામાં આવેલો ઢાંચો એનો અર્થ કરી શકાય નિયત કરવામાં આવેલા માળખામાં થવો જરૂરી છે. વધુ પડતી અલંકારી કે આડંબરયુક્ત ભાષાનો વપરાશ કરવાના બદલે સ્પષ્ટ ભાષામાં અને સમજી શકાય તેવી શૈલીમાં બેંક સાથેનો પત્ર વ્યવહાર થવો ખૂબ જ જરૂરી હોય છે. આ ઉપરાંત મોટાભાગે
આપણે બેંક સાથેનો પત્રવ્યવહાર નાણાકીય બાબતો માટે કરતા હોઈએ છીએ. તો જ્યારે બેંક સાથેના પત્રવ્યવહારમાં નાણાકીય બાબતોનો ઉલ્લેખ કરવામાં આવતો હોય ત્યારે આવી નાણાકીય બાબતો માટે થઈ અને પત્રવ્યવહારમાં ગોપનીયતા જળવાય તે ખૂબ જ જરૂરી હોય છે. બેંક સાથે કરવામાં આવતા પત્રવ્યવહારમાં જ્યારે નાણાકીય બાબતોનો ઉલ્લેખ કરવામાં આવતો હોય ત્યારે એમાં ગોપનીયતા જળવાય તે બાબત ખૂબ જ જરૂરી હોય છે. આ ઉપરાંત બેંક સાથે જ્યારે પત્રવ્યવહાર કરતા હોય ત્યારે બેંક સાથે કરવામાં આવતા પત્રવ્યવહારમાં ચોકસાઈ અને સમય પાલન પણ ખૂબ જ જરૂરી છે. જેટલો પત્ર જે બાબત માટે તમે લખી રહ્યા છો એ ચોક્કસપણે રજૂ કરશો, સમયનું ધ્યાન રાખી અને કરશો તો આ પત્રવ્યવહાર વધુ અસરકારક સાબિત થાય છે. દાખલા તરીકે બેંક સાથે જ્યારે પત્રવ્યવહાર કરતા હોય ત્યારે આપણે આપણો પરિચય આપણા ખાતા નંબરથી આપવો પડે. જો આપણે આપણો ખાતા નંબર છે દર્શાવવામાં ચોકસાઈ નહીં રાખીએ તો બેંક આપણા ખાતા વિશેની માહિતી સરળતાથી મેળવવાનું કામકાજ કરી શકતી નથી. આ ઉપરાંત જ્યાં નાણાકીય બાબતોનો ઉલ્લેખ થતો હોય ત્યાં નાણાકીય રકમમાં પણ આટલી જ ચોકસાઈ અને કાળજી રાખવી ખૂબ જ જરૂરી હોય છે. એ જ રીતે સમય પાલનમાં કેટલાક પત્રો એવા હોય છે કે જેની અંદર સમય દર્શાવવો ખૂબ જ આવશ્યક હોય છે. દાખલા તરીકે ખોવાયેલા ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર. તો જ્યારે ખોવાયેલા ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા માટે આપણે પત્ર લખતા હોઈએ ત્યારે આ ચેક કઈ તારીખે લખેલો છે, કેટલી રકમનો આપેલો છે, કોના નામનો એ ચેક આપેલો છે, ચેકનો પ્રકાર કેવા સ્વરૂપનો છે, ચેક ક્યારે અને કેવી રીતે ખોવાયો છે, આ દરેક બાબતોની બેંકને વિગતવાર જાણ કરવી ખૂબ જ આવશ્યક હોય છે. એટલે બેંક સાથે જ્યારે પત્રવ્યવહાર કરતા હોય ત્યારે એમાં ચોકસાઈ અને સમય પાલનની ખૂબ જ કાળજી રાખવી જરૂરી હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જ્યારે બેંકની અંદર આપણે પત્ર વ્યવહાર કરતા હોય ત્યારે આપણે રકમનો ઉલ્લેખ કરવાનો થાય તો રકમનો ઉલ્લેખ કઈ રીતે કરી શકાય? કોઈ આંકડા દર્શાવવાના હોય, કોઈ નાણાંની રકમ છે દર્શાવવાની હોય તો જ્યાં જ્યાં નાણાકીય રકમ દર્શાવવાની હોય ત્યાં સૌપ્રથમ આવી રકમ આંકડાઓમાં અને ત્યારબાદ આવી રકમ છે કૌંસમાં શબ્દોમાં દર્શાવવી ખૂબ જ જરૂરી છે. ઘણીવાર વિદ્યાર્થીઓ આપણે ઉતાવળની અંદર 10,000 માં કેટલા મીંડા આવે છે એ જાણતા હોવા છતાં આપણે કા એક મીંડું વધારે અને કા એક મીંડું છે ઓછું લખી નાખીએ છીએ. 10,000 ના કા 1000 લખાઈ જાય છે અને કા 10,000 ના 1 લાખની રકમ થઈ જાય છે. પણ જો આ રકમ છે આંકડાની સાથે સાથે શબ્દોમાં પણ આપણે કૌંસમાં દર્શાવેલી હોય તો આવી ભૂલ થવાની શક્યતાઓ નહિવત પ્રમાણમાં રહેતી હોય છે. તેથી વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે પણ બેંકને લગતા પત્ર વ્યવહારની અંદર આવી કોઈ રકમનો ઉલ્લેખ કરશું ત્યારે આવી રકમ સૌપ્રથમ આપણે આંકડામાં દર્શાવશું અને ત્યારબાદ આવી રકમ છે આપણે કૌંસમાં શબ્દોમાં લખવા માટેનું કામકાજ છે કરી શકીશું. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વ્યક્તિ બેંકની સેવાઓનો લાભ છે એ કેવી રીતે મેળવી શકે? તો બચત ખાતું ધરાવતી અને ચાલુ ખાતું ધરાવતી વ્યક્તિ બેંકની વિવિધ પ્રકારની સેવાઓનો લાભ છે મેળવી શકે છે. એટલે બેંકની સેવાઓનો મહત્તમ લાભ કોને મળે? તો કે બચત ખાતા ધારક અને ચાલુ ખાતા ધારક વ્યક્તિને બેંકની સેવાઓનો મહત્તમ લાભ છે મળી રહેતો હોય છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? વળી પાછું અત્યાર સુધીની જેટલી પણ આપણે મહત્વની ચર્ચા કરી એ વળી પાછી રિપીટ કરું છું જે આપણા સેક્શન A ના 1 માર્ક્સ માટે ખૂબ જ ઉપયોગી છે. પહેલી વાત આ છે કે વર્તમાન સમયમાં કોણ એ કોઈ પણ એક દેશનું મહત્વનું અંગ છે. તો વર્તમાન સમયમાં વ્યાપાર અને વાણિજ્યિક બાબતો, આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થા માટે બેંક એક મહત્વનું અંગ છે.
એક માર્ક્સનો બીજો પ્રશ્ન એ રીતે પૂછાય કે બેંકની સેવાઓ છે એનો કોણ ઉપયોગ કરે છે? તો બેંકની સેવાઓનો સામાન્ય માણસથી માંડી અને ઉદ્યોગપતિ, મજૂરથી માંડી અને માલિક, નેતાથી માંડી અને અભિનેતા, સામાન્ય માણસથી માંડી અને ઉદ્યોગપતિ, મજૂરથી માંડી અને માલિક, નેતાથી માંડી અને અભિનેતા એમ દરેક વ્યક્તિઓ બેંકની સેવાઓનો ઉપયોગ કરતી હોય છે. કોઈ પણ દેશની કાર્યપ્રણાલીનો અંદાજ રજૂ કરવાનું કામ એ દેશની એ બેંક દ્વારા કરવામાં આવતું હોય છે. વર્તમાન સમયમાં ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગની સેવાઓના કારણે બેંકની સેવાઓ વધુ ઝડપી અને ગ્રાહકલક્ષી છે બનતી જાય છે. ત્યાર પછી આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો કે બેંકને લગતો પત્રવ્યવહાર છે એ કરતી વખતે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ? તો બેંકને લગતો પત્રવ્યવહાર સરળ શૈલીમાં, સ્પષ્ટ ભાષામાં, નિયત કરવામાં આવેલા ઢાંચામાં થવો જોઈએ. મિત્રો અહીંયા ધ્યાન રાખજો, એક માર્ક્સની અંદર આમાંથી 3 વિકલ્પો પૂછાઈ શકે, બનાવી શકાય. પહેલો વિકલ્પ પૂછાઈ શકે કે બેંક સાથે કરવામાં આવતો પત્રવ્યવહાર કેવી શૈલીમાં થવો જોઈએ? તો જવાબ આપી શકીએ કે સરળ શૈલીમાં થવો જોઈએ. બીજો પ્રશ્ન પૂછાઈ શકે બેંક સાથેનો પત્રવ્યવહાર કેવી ભાષામાં થવો જોઈએ? તો બેંક સાથેનો પત્રવ્યવહાર સ્પષ્ટ કરવામાં આવેલી ભાષામાં થવો જોઈએ. અને એ જ રીતે એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે બેંક સાથેનો પત્રવ્યવહાર કેવા ઢાંચામાં થવો જોઈએ? તો બેંક સાથેનો પત્રવ્યવહાર નિયત કરવામાં આવેલા ઢાંચામાં થવો જરૂરી છે. મિત્રો બેંક સાથે પત્રવ્યવહારમાં બે બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કઈ બે બાબતો છે? એક છે ચોકસાઈ અને બીજી છે સમયપાલન. વિદ્યાર્થીઓ, જ્યારે નાણાકીય બાબતોનો પત્રવ્યવહારમાં ઉલ્લેખ કરવામાં આવતો હોય ત્યારે ત્યાં ગોપનીયતા જળવાય તે ખૂબ જ જરૂરી છે. અહીંયા પણ એક માર્ક્સનો પ્રશ્ન નીકળી શકે કે બેંક સાથેના પત્રવ્યવહારોમાં કઈ બાબતોમાં ગોપનીયતા જળવાય તે ખૂબ જરૂરી છે? તો બેંક સાથેના પત્રવ્યવહારમાં નાણાકીય બાબતોનો ઉલ્લેખ થતો હોય ત્યારે ગોપનીયતા જળવાય તે બાબત ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત મિત્રો બેંક સાથેના પત્રવ્યવહારમાં જ્યારે કોઈ રકમનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે તે કેવી રીતે દર્શાવવી જોઈએ? તો બેંકના પત્રવ્યવહારમાં જ્યારે કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે આવી રકમ સૌપ્રથમ આંકડાઓમાં અને ત્યારબાદ શબ્દોમાં દર્શાવવી ખૂબ જ જરૂરી હોય છે કે જેથી કરી ભૂલ થવાની શક્યતાઓ ઘટાડી શકાય. કોઈ પણ વ્યક્તિ બચત ખાતું ધરાવતી હોય કે ચાલુ ખાતું ધરાવતી હોય તો એ બેંકની સેવાઓનો મહત્તમ લાભ છે મેળવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, બેંક સાથે કરવામાં આવતા પત્રવ્યવહારને મુખ્યત્વે બે ભાગની અંદર વહેંચી શકાય છે. કયા બે ભાગ પડે છે? એક છે બેંકને લખવામાં આવતા વિનંતી સ્વરૂપના પત્રો અને બીજા છે બેંકને લખવામાં આવતા ફરિયાદ કરતા પત્રો. બેંક સાથે કરવામાં આવતા પત્રવ્યવહારને સામાન્ય રીતે બે ભાગમાં વહેંચી શકાય છે. એક વિનંતી સ્વરૂપના પત્રો અને બીજા આવશે ફરિયાદ કરતા પત્રો. આજે આપણે બેંક સાથે કયા વિનંતી સ્વરૂપના પત્રો છે કરવામાં આવશે એની માહિતી છે મેળવીશું. વિદ્યાર્થીઓ, કયા કયા પત્રોને આપણે વિનંતી સ્વરૂપના પત્રો તરીકે ઓળખી શકીએ? સામાન્ય રીતે જ્યારે બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી કોઈ સેવાઓનો આપણે લાભ મેળવવો હોય ત્યારે બેંકને વિનંતી કરવી હોય છે. દાખલા તરીકે બેંકમાં આપણે ખાતું ખોલાવવું હોય, પછી એ બચત ખાતું હોય, ચાલુ ખાતું હોય કે બાંધી મદદનું ખાતું હોય કે વર્તમાન સમયની અંદર શેર બજારના કામકાજ કરવા માટે ડીમેટ સ્વરૂપનું ખાતું ખોલાવવું હોય તો આપણે બેંકને વિનંતી કરવી પડે છે.
બેંકમાંથી આપણે જો સ્ટેટમેન્ટ મેળવવું હોય, પાસબુકમાં એન્ટ્રી કરાવવી હોય કે પછી આપણું કોઈ ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું હોય અને આપણે એ વિશે છે બેંકની જાણકારી મેળવવી હોય, બેંકમાં લોકરની સુવિધા મેળવવી હોય, ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી હોય, કેશ ક્રેડિટની સુવિધા છે મેળવવી હોય કે કોઈ પણ પ્રકારની બેંકમાંથી આપણે લોન મેળવવી હોય, ખોવાયેલા ચેકના નાણાંની ચૂકવણી છે અટકાવવી હોય ત્યારે બેંકને આપણે વિનંતી સ્વરૂપના પત્રો છે લખવા પડતા હોય છે. આમાંથી આપણે સૌપ્રથમ છે જોઈએ કે વિનંતી સ્વરૂપનો પહેલો પત્ર આપણે કયો ચર્ચા કરી શકીએ. પહેલો પત્ર છે આપણે જોઈએ લોકરની સુવિધા મેળવવા અંગે. વિદ્યાર્થી મિત્રો, આપણે પત્રની શરૂઆત કરીએ પહેલા હું તમને કેટલીક બાબતો સ્પષ્ટપણે જણાવવા માંગુ છું કે સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર થતો હોય તો એમાં નિયત કરવામાં આવેલા માળખામાં પત્ર વ્યવહાર થવો ખૂબ જરૂરી હોય છે. તો એ માળખું તૈયાર કરતી વખતે કઈ બાબતોની કાળજી રાખવી જરૂરી છે? તો સૌપ્રથમ જ્યારે આવો પત્ર વ્યવહાર આપણે કરતા હોય ત્યારે પત્ર લખનાર વ્યક્તિનું નામ અને સરનામું હોવું જરૂરી છે. ત્યારબાદ ફોન નંબર, ઈમેલ કે ફેક્સ નંબર છે દર્શાવવો જરૂરી હોય છે. ત્યારબાદ જે તારીખે પત્ર લખતા હોય એની તારીખ દર્શાવવી જરૂરી છે. ત્યારબાદ પત્ર મેળવનારનું નામ અને સરનામું હોવું જરૂરી છે. ત્યારબાદ પત્રમાં વિષય દર્શાવવો જરૂરી છે. ત્યારબાદ પત્રની શરૂઆત એ શુભેચ્છા દર્શક સંબોધનથી થાય તે પત્રની આગવી ઓળખ બની જાય છે. ત્યારબાદ મુખ્ય વિષય વસ્તુ દર્શાવવી ખૂબ જરૂરી હોય છે જેને પત્રનો મુખ્ય ભાગ કહેવાય છે. ત્યારબાદ સમાપન કરવું જરૂરી છે. આમ સૌપ્રથમ પત્ર લખનાર વ્યક્તિનું નામ અને સરનામું હોવું જોઈએ. પત્ર લખનારનો ફોન નંબર, ઈમેલ એડ્રેસ અથવા ફેક્સ નંબર હોવો જરૂરી છે. તારીખ દર્શાવવી જરૂરી છે. પત્ર મેળવનારનું નામ અને સરનામું દર્શાવવું જરૂરી છે. વિષયનો ઉલ્લેખ કરવો આવશ્યક છે. શુભેચ્છા દર્શક સંબોધન જરૂરી છે. મુખ્ય વિષય વસ્તુ એટલે કે પત્રનો મુખ્ય ભાગ દર્શાવવો પડે છે અને અંતમાં ત્યાં સમાપન દર્શાવવું પણ ખૂબ જ જરૂરી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત જ્યાં જરૂર જણાય ત્યાં આવશ્યક હોય તો પત્રના અંત ભાગમાં બિડાણનો ઉલ્લેખ કરવો પણ એટલો જ આવશ્યક હોય છે. આટલી વસ્તુ આપણે કાળજી રાખીએ એટલે 50% જેટલો આપણો પત્ર છે પૂરો થઈ જાય. પછી ધ્યાન રાખવાની મુખ્ય વસ્તુ માત્ર એક જ રહે અને એ છે પત્રનો મુખ્ય ભાગ. હવે આપણે સાથે સાથે એ જોઈએ કે કોઈ એક પત્રની અંદર આ દરેક વસ્તુ કઈ કઈ જગ્યાએ અને કેવી રીતે દર્શાવવામાં આવતી હોય છે. માની લો કે આપણો આ પત્ર છે તો આ પત્રની અંદર આપણે સૌપ્રથમ કોનું નામ, સરનામું, કઈ જગ્યાએ કેવી રીતે દર્શાવવાનું કામકાજ કરી શકીએ. જો પત્ર લખનાર કોઈ વ્યક્તિ હોય તો
તો એ પત્ર લખનાર વ્યક્તિનું નામ અને સરનામું છે એ હંમેશા પત્રની જમણી બાજુએ દર્શાવવાનું હોય. સૌપ્રથમ પત્ર લખનારનું નામ દર્શાવાય અને ત્યારબાદ નીચે એનું સરનામું છે એ ઉલ્લેખ કરવો જોઈએ. પણ જો પત્ર લખનાર છે વ્યક્તિના બદલે કોઈ પેઢી હોય તો એનું નામ અને સરનામું છે એ જમણી બાજુ દર્શાવવાના બદલે પત્રના મુખ્ય ભાગમાં વચ્ચોવચ્ચ મથાળે પણ દર્શાવવાનું કામકાજ કરી શકાય છે. એટલે જો વ્યક્તિ પત્ર લખનાર હોય તો એનું નામ જમણી બાજુ દર્શાવી શકાય અને જો પેઢી પત્ર લખનાર હોય તો એનું નામ બરાબર વચ્ચે મથાળામાં દર્શાવવાનું કામકાજ કરી શકાય. ત્યારબાદ આવશે ફોન નંબર, ઈમેલ અને ફેક્સ નંબર. તો જે વ્યક્તિ પત્ર લખનાર છે એ વ્યક્તિનો ફોન નંબર અથવા ઈમેલ અથવા ફેક્સ ત્રણે હોય તો ત્રણમાંથી કોઈ એક હોય તો તે પત્રની ડાબી બાજુએ આ સ્થાન પર દર્શાવવા માટેનું કામકાજ છે કરી શકાય છે. ત્યારબાદ આવશે નંબર 3 તારીખ. તારીખ ક્યાં દર્શાવી શકાય વિદ્યાર્થી મિત્રો? તો જ્યાં પત્ર લખનારનું નામ અને સરનામું દર્શાવ્યું છે બરાબર એની નીચે એક લીટી છોડી અને આપણે તારીખનો ઉલ્લેખ કરવા માટેનું કામકાજ કરી શકીએ છીએ. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ આપણે તારીખ લખવા માટે થઈ અને આ પ્રકારની સિસ્ટમ વાપરતા હોઈએ છીએ, પણ આમાં ભૂલ થવાની મહત્તમ શક્યતાઓ છે કે તમે આ રીતે લખશો કે આ રીતે લખશો, એના બદલે આપણે હંમેશા તારીખમાં ક્યારેય ગૂંચવણો ન થાય એ માટે 3rd માર્ચ 2020 આ રીતે તારીખનો ઉલ્લેખ છે કરશું કે જેથી કરીને કોઈ ગડબડ ગોટાળો થવાની શક્યતા નહીં રહે. ત્યાર પછી આવશે પત્ર મેળવનારનું નામ અને સરનામું. વિદ્યાર્થી મિત્રો, જ્યાં તારીખ દર્શાવેલી છે બરાબર એની સામેની જ લીટીમાં ડાબી બાજુએ આપણે પત્ર મેળવનારનું નામ અને સરનામું છે દર્શાવવું પડે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પત્ર મેળવનારના નામમાં શરૂઆત છે એ હંમેશા પ્રતિશ્રી નામના શબ્દથી કરવાની રહેશે. ત્યારબાદ આપણે બેંકને જ પત્ર લખવાનો છે, તેથી બેંકને લખવામાં આવતો આવો પત્ર એ હંમેશા મેનેજરને જ સંબોધીને લખવાનો થાય. તેથી ત્યારબાદ આપણે મેનેજરનો ઉલ્લેખ કરશું. મેનેજર કોઈ એક બેંકનો હોય, તેથી જે કોઈ પણ બેંક હશે એ બેંકનું આપણે અહીંયા સૌપ્રથમ નામ લખીશું. ફોર એક્ઝામ્પલ બેંક ઓફ બરોડા. તો બેંક ઓફ બરોડા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હોય તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. પંજાબ નેશનલ બેંક હોય તો પંજાબ નેશનલ બેંક. અને ત્યારબાદ એનું સરનામું છે એનો આપણે ઉલ્લેખ કરશું. સરનામું પૂરું થાય ત્યારબાદ હવે વિષય આવશે. વિષય કઈ જગ્યાએ દર્શાવી શકાય? તો જ્યાં આંતરિક સરનામું પૂરું થાય છે અને બરાબર નીચેની લીટીમાં આપણે વિષય દર્શાવવા માટેનું કામકાજ છે કરી શકાય. રિપીટ કરું છું મિત્રો, અહીંયા આવશે પત્ર લખનાર વ્યક્તિનું નામ, એનું સરનામું, પત્ર લખનારનો ફોન નંબર અથવા ઈમેલ અથવા ફેક્સ. અહીંયા આવશે પત્ર લખ્યાની તારીખ, અહીંયા આવશે પત્ર મેળવનારનું નામ, એનું સરનામું અને અહીંયા આવશે વિષય. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આવશે શુભેચ્છા દર્શક સંબોધન. વિષયની નીચે આપણે શુભેચ્છા દર્શક સંબોધન દર્શાવીશું અને ત્યારબાદ આવશે પત્રનો મુખ્ય ભાગ. તો નીચેની લીટીમાં આપણે પત્રનો મુખ્ય ભાગ છે દર્શાવી શકીએ. અહીંયા આવશે પત્રનો મુખ્ય ભાગ. ત્યારબાદ અહીંયા આવશે શુભેચ્છા દર્શક સમાપન. શુભેચ્છા દર્શક સમાપન ક્યાં દર્શાવી શકાય? શુભેચ્છા દર્શક સમાપન હંમેશા પત્ર પૂરો થયા બાદ સૌથી નીચે પત્રની જમણી બાજુએ દર્શાવવાનું કાર્ય છે કરવું પડતું હોય છે. વળી પાછું રિપીટ કરું છું મિત્રો, અહીંયા આવશે પત્ર લખનારનું નામ, એનું સરનામું, અહીંયા આવશે પત્ર લખનારનો ફોન નંબર અથવા પછી એનો ઈમેલ અથવા ફેક્સ નંબર, અહીંયા આવશે તારીખ, અહીંયા આવશે પત્ર મેળવનારનું નામ અને સરનામું, અહીંયા આવશે વિષય, અહીંયા આવશે શુભેચ્છા દર્શક સંબોધન. આ છે પત્રનો મુખ્ય ભાગ
અને અહીંયા અંતમાં આવશે શુભેચ્છા દર્શક સમાપન. શુભેચ્છા દર્શક સમાપનની સાથે પત્રના આવશ્યક ભાગો છે પૂરા થાય છે. પણ જો કોઈ પત્રની અંદર આવશ્યક હોય કે એમાં બીડાણ દર્શાવવું જ પડશે, તો બીડાણ કઈ જગ્યાએ દર્શાવી શકાય? જ્યાં સમાપન પૂરું થાય છે એની નીચેની લીટીમાં પણ પત્રની ડાબી બાજુએ અહીંયા બીડાણનો ઉલ્લેખ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપને સમજાઈ ચૂક્યું છે કે આપણે કઈ વિગતો કઈ જગ્યાએ દર્શાવવાની રહેશે. આખા આ પૂરેપૂરા ચેપ્ટરની અંદર તમારે આટલી વિગતોની કાળજી છે રાખવાની રહેશે. આપણો આટલી વિગતો સાચી હોય એટલે પત્રની અંદર 50% માર્ક્સ આપણને સહેલાઈથી મળી જાય છે. જ્યારે બાકીના જે 50% માર્ક્સ રહ્યા એ પત્રના મુખ્ય ભાગની સાથે આવશે. સ્વરૂપ એકનું એક જ રહેશે, એમાં કોઈ ફેરફાર થવાનો હોતો નથી. હા, નામ અને સરનામાની અંદર થોડો ફેરફાર થાય, બાકી બંધારણ અને માળખું, એનો ઢાંચો એ એક સરખા જ પ્રકારનો છે તમારે આવશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? કેટલી બાબતોની આપણે આમાં કાળજી રાખવાની છે. હવે આપણે શરૂ કરીશું વિનંતી સ્વરૂપના પત્રનો પહેલો પત્ર, લોકરની સુવિધા મેળવવા અંગે. વિદ્યાર્થીઓ, તમે જાણતા જ હશો કે બેંકમાં લોકર શા માટે ભાડે રાખવામાં આવે છે? કોઈ પણ વ્યક્તિ પોતાની પાસે રહેલા કિંમતી આભૂષણો, દાગીના, ઝવેરાત, અગત્યના દસ્તાવેજો અને કાગળોની સુરક્ષા અને સલામતી માટે થઈને બેંકમાં લોકર ભાડે મેળવતી હોય છે. તો આપણને મનમાં પ્રશ્ન થાય કે આપણે આપણા ઘરે છે એની સુરક્ષા અને સલામતી નથી જાળવી શકતા? જાળવી શકીએ ને મિત્રો, પણ બેંક જેટલી સુરક્ષા અને કાળજી રાખે છે એટલે આપણે ઘરે દરેક તબક્કે કાળજી રાખી શકતા નથી. એટલે કોઈ પણ વ્યક્તિ પોતાના કિંમતી આભૂષણો, ઝવેરાત, દાગીના, અગત્યના દસ્તાવેજો અને કાગળોની સુરક્ષા અને સલામતી માટે બેંકમાં લોકર ભાડે રાખતી હોય છે. તો બેંકમાં લોકર ભાડે મેળવવા માટે શું કરવું જોઈએ? તો એના બે વિકલ્પો છે. એક, બેંકમાં રૂબરૂ જાઓ, બેંકમાં રૂબરૂ જઈ બેંક પાસેથી એની માહિતી મેળવી, એની ફોર્માલિટી પૂરી કરી અને તમે લોકર ભાડે મેળવી શકો. પણ બીજો વિકલ્પ એ છે કે તમે પત્ર દ્વારા પણ લોકરની સુવિધા મેળવવા વિશેની માહિતી મેળવી શકો છો અને આ માટે તમારે બેંકમાં રૂબરૂ જવાની આવશ્યકતા રહેતી નથી. તો વળી પાછો મનમાં આપણને પ્રશ્ન થાય કે સાહેબ, બેંકની અંદર આ લોકર આપણે ભાડે રાખીએ તો આ બેંક આપણી પાસેથી કોઈ ચાર્જ વસૂલ કરે ખરા? હા, કેમ નહીં? વિદ્યાર્થીઓ, બેંક પોતાની સેવાઓ પૂરી પાડવા બદલ લોકર ભાડે રાખનાર વ્યક્તિ પાસેથી ચાર્જ વસૂલ કરે એને લોકરનું ભાડું કહેવાય છે. એને લોકરનું ભાડું કહેવાય છે. તો આ લોકરનું ભાડું છે એની પર આધારિત હોય. વિદ્યાર્થીઓ, જેમ લોકરની સાઈઝ નાની હોય તેમ લોકરનું ભાડું ઓછું હોય અને જેમ લોકરની સાઈઝ મોટી હોય તેમ એનું ભાડું પણ વધારે હોય છે. આનો મતલબ એવો કરી શકાય કે લોકરના ભાડાનો આધાર લોકરની સાઈઝ એટલે કે કદ ઉપર રહેલો છે. જેમ લોકર નાનું તેમ ભાડું ઓછું, જેમ લોકર મોટું તેમ ભાડું સામાન્ય રીતે વધારે હોય છે. વર્તમાન સમયમાં વિદ્યાર્થી મિત્રો, બેંક લોકરની સુવિધા આપવા માટે પોતાના ગ્રાહકો પાસેથી અમુક રકમ એ ડિપોઝિટ તરીકે મુકાવવાનું કામકાજ પણ કરતી હોય છે કે જેથી કરી અને લોકરના ભાડાની વસૂલાત એ ડિપોઝિટની વ્યાજની આવકમાંથી કરી શકાય. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે અહીંયા સૌપ્રથમ પહેલો પત્ર શરૂ કરી શકીશું લોકરની સુવિધા મેળવવા અંગે. તો લોકરની સુવિધા છે એ મેળવવા માટેનો પત્ર વ્યવહારનું આપણે સૌપ્રથમ સ્વરૂપ જોઈએ. નયન પટેલ
SBI માં લોકર ભાડે મેળવવા માંગે છે. આ અંગે પત્ર તૈયાર કરો. નયન પટેલ SBI માં લોકર ભાડે મેળવવા માંગે છે. આ અંગે પત્ર તૈયાર કરો. મિત્રો, આપણે અગાઉ ચર્ચા કરી એમ અહીંયા સૌપ્રથમ આપણે બે બાબતોને ધ્યાનમાં લઈશું કે પત્ર લખનાર કોણ છે અને પત્ર મેળવનાર કોણ છે. તો અહીંયા પત્ર લખનાર વ્યક્તિનું નામ નયન પટેલ છે, જ્યારે પત્ર મેળવનાર વ્યક્તિ એ બેંક છે, તેની પત્ર લખનાર નયન પટેલ થશે, પત્ર મેળવનાર છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા થશે. વિષય શું રહેશે વિદ્યાર્થી મિત્રો? વિષયમાં છે લોકર ભાડે મેળવવા અંગે. નયનભાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં લોકર ભાડે મેળવવા માંગે છે અને આ અંગેની માહિતી મેળવવા માટે આપણે એમના વતી પત્ર તૈયાર કરવાનો છે. વિદ્યાર્થીઓ, આપણે અહીંયા પત્રનું સ્વરૂપ છે એ દોરીશું. તો આપણે અહીંયા શરૂઆત કરી, તમને માહિતી આપી રીતે સૌપ્રથમ શું કરવાનું રહેશે? સૌપ્રથમ આપણે પત્રની જમણી બાજુએ પત્ર લખનાર વ્યક્તિનું નામ દર્શાવવાનું રહેશે. તો એ પત્ર લખનાર કોણ છે? નયનભાઈ પટેલ. અહીંયા આપણે લખશું નયન પટેલ. એમનું સરનામું દર્શાવવું પડશે. એમનું સરનામું આપણે દર્શાવશું નવરંગ સોસાયટી, એસી ફૂટ રોડ, સુરેન્દ્રનગર 363001. આ થઈ ગયું પત્ર લખનાર વ્યક્તિનું નામ, સરનામું. હવે આપણે વાત કરી એનો ફોન નંબર. તો અહીંયા આપણે લખશું ફોન નંબર. ફોન નંબરમાં આપણે દર્શાવીશું 02752 123321. ત્યાર પછી આપણે તારીખનો ઉલ્લેખ કરવાનો રહેશે. અહીંયા આપણે દર્શાવીશું તારીખ. તારીખમાં આપણે દર્શાવશું 8મી જૂન 2020. હવે આવશે પત્ર મેળવનારનું નામ અને સરનામું. પત્ર મેળવનારના નામ અને સરનામામાં આપણે ચર્ચા કરી. શરૂઆત કરશું. પ્રતિશ્રી મેળવનાર છે મેનેજર. કઈ બેંક આપી છે અહીંયા? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. શાખા દર્શાવશું વાદીપરા શાખા. શહેર દર્શાવશું સુરેન્દ્રનગર 363001. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે દર્શાવવાનો રહેશે વિષય. અહીંયા આપણે વિષય દર્શાવીશું. વિષયમાં શું દર્શાવવાનું છે? વિષયમાં આપણે લખશું લોકરની સુવિધા મેળવવા. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આવશે
શુભેચ્છા દર્શક સંબોધન. શુભેચ્છા દર્શક સંબોધનમાં આપણે વાપરશું શ્રીમાન. આટલી માહિતી દરેક પત્રની અંદર વિદ્યાર્થીઓ ફરજિયાત દર્શાવવી પડે જ તે. દર્શાવવી પડે જ તે. તો અહીંયા સૌપ્રથમ શું ચર્ચા કરી આપણે? એક, અહીંયા પત્ર લખનારનું નામ, અહીંયા એનો ફોન નંબર, અહીંયા આંતરિક સરનામું, અહીંયા આવશે તારીખ, અહીંયા આવશે વિષય અને અહીંયા આવશે શુભેચ્છા દર્શક સમાપન. વિદ્યાર્થી મિત્રો, આગળની ચર્ચા હવે આપણે બીજા લેક્ચરમાં કરીશું.